અરબ સાગરમાં સર્જાયેલું શક્તિ વાવાઝોડું હવે પશ્ચિમ દિશા તરફ ફંટાયું છે। છેલ્લા 6 કલાક દરમિયાન 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું છે। દ્વારકાથી 470 કિલોમીટર અને નલિયાથી 470 કિલોમીટર દૂર શક્તિ વાવાઝોડું છે। કરાચીથી 420 કિલોમીટર પશ્ચિમમાં કેન્દ્રિત છે વાવાઝોડું શક્તિ। આગામી 12 કલાકમાં તીવ્ર વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે। વાવાઝોડું પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ દિશા તરફ ગતિ કરશે તેવી આગાહી હવામાન વિભાગે આપી છે। 100 થી 110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। ગુજરાતના કાંઠા વિસ્તારના વરસાદની આગાહી પણ આપવામાં આવી છે, તો સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। 6 ઓક્ટોબર સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે આઈએમડી દ્વારા ચેતવણી આપવામાં આવી છે। અને હવે તમને ગ્રાફિક્સના માધ્યમથી સમજાવીશું કે આ વાવાઝોડાની સ્થિતિ હાલ અત્યારે ક્યાં છે અને તે કઈ દિશા તરફ આગળ વધી શકે છે। તો દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે અહીંયા ગુજરાતનો આ નકશો છે અને ગુજરાતના નકશાથી ઠીક પશ્ચિમની બાજુ જો આવીએ તો અહીંયા આ વાવાઝોડું સક્રિય જોવા મળી રહ્યું છે। વાવાઝોડું પહેલાં અહીંયાથી શરૂઆત થઈ હતી અને ત્યારબાદ તે ધીરે ધીરે પશ્ચિમ દિશા તરફ અને દક્ષિણ દિશા તરફ આગળ વધી રહ્યું છે। એટલે કે જે ડર હતો આપણને કે ગુજરાતને કે ભારતના અન્ય રાજ્યોમાં ક્યાંક આ વાવાઝોડું ટકરાઈ શકે છે કે કેમ, પરંતુ રાહતના સમાચાર એ છે કે આ વાવાઝોડું ગુજરાતના કાંઠા વિસ્તારોને કોઈ જ અસર નહીં કરે, પરંતુ હા, બિલકુલ આ કાંઠા વિસ્તારોમાં ભારે પવન તો જોવા મળી શકે છે। સાથે સાથે હવામાન વિભાગે એવી પણ આગાહી આપી છે કે કાંઠાના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ પણ પડી શકે છે, જેથી કરીને માછીમારોને આગામી સમયમાં દરિયો ન ખેડવા માટે પણ ખાસ આઈએમડી દ્વારા પણ ચેતવણી આપવામાં આવી છે। એટલે કે આ તમામ જે તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે મેપમાં જે રીતે આ વાવાઝોડું આગળ વધ્યું હતું તેની ગતિ જોઈ શકાય છે કે તે પશ્ચિમ તરફ આગળ ફંટાયું હતું, પરંતુ તે ગુજરાત તરફ કે ભારત તરફ આગળ નથી વધી રહ્યું। ધીરે ધીરે તે દક્ષિણ પાકિસ્તાન તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે અને ત્યાં ક્યાંક ને ક્યાંક તેની અસર જોવા મળી રહી છે। હજુ પણ આગામી સમયમાં અહેવાલો આવી શકે છે હવામાન વિભાગના કે આ વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધી શકે છે, કારણ કે અનેક વખત આપણે જોયું છે કે વાવાઝોડું સતત પોતાની દિશા બદલતું રહેતું હોય છે। ફરીથી ક્લાઇમેટનો જે આ મેપ છે એમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ કે ગુજરાતના નકશાની ઠીક આ બાજુ તમે જોઈ શકો છો પશ્ચિમ તરફ, એટલે કે 4 ઓક્ટોબરની સ્થિતિ, આજની સ્થિતિની વાત કરીએ તો અહીંયા વાવાઝોડું સક્રિય દેખાઈ રહ્યું છે। એટલે કે મુખ્ય વાવાઝોડાનું જે કેન્દ્ર બિંદુ છે તે ગુજરાતથી ઘણું દૂર છે, લગભગ 450 કિલોમીટરથી પણ વધારે દૂર છે। એટલે કે આની માઠી અસર ગુજરાતને નહીં વેઠવી પડે, પરંતુ આ જેટલો પણ ગુજરાતનો કાંઠા વિસ્તારનો વિસ્તાર આપ જોઈ રહ્યા છો, એટલે કે કચ્છનો દરિયાકાંઠો છે, પછી જામનગર છે, પછી અહીંયા વેરાવળ, દ્વારકા, આ તમામ જે દરિયાકાંઠો છે ત્યાં ક્યાંક ને ક્યાંક આ વાવાઝોડાની થોડી ઘણી અસર જોવા મળી શકે છે। એટલે કે આ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે। 6 ઓક્ટોબરે આ વાવાઝોડાની શું સ્થિતિ હશે તે સમજાવવાનો પ્રયત્ન કરીએ। પહેલાં આ વાવાઝોડું આપણે જોયું કે 4 ઓક્ટોબરે એટલે કે આજે અહીંયા સક્રિય છે, પરંતુ 6 ઓક્ટોબર એટલે કે પરમ દિવસે આ વાવાઝોડું છે તે દક્ષિણ તરફ ફંટાશે, દક્ષિણ પશ્ચિમ તરફ ફંટાઈને તે નીચે જઈ શકે છે। એટલે કે ગુજરાતથી તેનું અંતર વધી શકે છે અને ગુજરાતના દરિયાકાંઠાને, ભારતના દરિયાકાંઠાને આની કોઈ જ અસર નહીં જોવા મળી શકે। એટલે કે આ વાવાઝોડું છે તે દરિયામાં જ સક્રિય થયું હતું અને દરિયામાં જ તે ભળી જશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। 8 ઓક્ટોબરની શું પરિસ્થિતિ રહી શકે છે તેની જો આપણે વાત કરીએ તો આ વાવાઝોડું જે પ્રકારે દક્ષિણમાં દૂર ગયું હતું તે પ્રમાણે થોડું થોડું તેની અસર ઓછી જોવા મળી રહી છે। એટલે કે જે વધારે વલયો જોવા મળી રહ્યા હતા તે વલયો હવે ઓછા જોવા મળી રહ્યા છે અને આ વાવાઝોડાની શક્તિ ધીમે ધીમે ઓછી થઈ જશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે।